વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કર્મયોગ તૃતીય અધ્યાય. અર્જુનને વિષાદ યોગમાં હતો, માટે ભગવાને તેને સમ્યક જ્ઞાન કીધું. સમ્યક જ્ઞાન એટલે સાંખ્ય યોગ. સાંખ્ય યોગની સાથે સાથે ભગવાને કર્મયોગની પણ થોડી વાતો કરી છે. બંને વાતોને મિશ્રણ થતા અર્જુનને પ્રશ્ન થાય છે કે ભગવાન, તમે મને બે વાતો ના કહો, કોઈ પણ એક નિશ્ચિત કરીને વાત કહો, એનાથી મારી બુદ્ધિને મોહ થાય છે. અને તમારા મત પ્રમાણે તો કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, છતાંય તમે ઘોર કર્મમાં મને નિયોજો છો. અર્જુનનો આ પ્રશ્ન છે. અને અર્જુન હવે કહે છે કે ભગવાન, મને તમે નિશ્ચિત કરીને મારા શ્રેયને ધ્યાનમાં રાખીને મને કોઈ વાત કરો. અને ભગવાન અર્જુનને ત્રીજા શ્લોકથી ઉત્તર આપવાની શરૂઆત કરે છે. અધ્યાય 3, શ્લોક 3 અને ચિંતન પણ આજે ત્રીજા શ્લોકનું ત્રીજું ચિંતન. જવાબ આપતા ભગવાન અર્જુનને સંબોધન કરે છે અનગ, નિષ્પાપ. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. બહુ સુંદર વાત ભગવાન અર્જુનને કરે છે. હે નિષ્પાપ અર્જુન, આ લોકમાં મેં પહેલા પણ બે તબક્કાઓ નિષ્ઠા માટે કયા છે. એક છે જ્ઞાનીઓ માટે સાંખ્ય યોગ અને યોગીઓ માટે કર્મયોગ. બે તબક્કા, બે વાત ભગવાન કરે છે. એક છે સાંખ્ય અને બીજું છે કર્મયોગ. સાંખ્ય યોગનું બીજું નામ જ્ઞાન યોગ પણ છે. આપણે એ બધી જ વાતો જોઈ. અત્યારે આપણે વિચારીએ છીએ ભગવાને કીધેલી આ પ્રથમ વાત, સાંખ્ય જ્ઞાન. કપિલ મુનિએ લખેલું છે. 6 દર્શનોમાંનું એક દર્શન છે. સિદ્ધ મુનિ છે અને એટલે જ ભગવાને ગીતામાં કીધું છે સિદ્ધાનામ કપિલો મુનિ. અને એ મુનિએ સાંખ્ય દર્શન આપણને કીધેલું છે. એ સાંખ્ય દર્શનનો ઉલ્લેખ ભગવાન અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં કરે છે. એના માટેનો એક અધ્યાય જ છે સાંખ્ય યોગ. એટલે આપણને એવું થાય કે ભગવાને બેથી જ સાંખ્યની વાત ગીતામાં કરી હશે. અને એ તપાસવા માટે જ અને ફરી પાછા ત્રીજા શ્લોકની અંદર ભગવાન ત્રીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં જ્ઞાન યોગેન સાંખ્યાના બે તબક્કામાં પ્રથમ તબક્કો સાંખ્ય યોગનો કહે છે. માટે આપણી ફરજ થઈ પડે છે કે વિચારતા વિચારતા, ચિંતન કરતા કરતા એ સમજી લઈએ કે ખરેખર સાંખ્યની બેથી વાત ભગવાને કરેલી છે અહીંયા. એવું નથી. તો એ જાણવા માટે આપણે સાંખ્યનો એક સંક્ષિપ્ત સ્વરૂપ જાણવાનો ગયા સોમવારે પ્રયત્ન કરતા હતા. શું સંક્ષિપ્ત સ્વરૂપ છે? સાંખ્ય 24 તત્વોનું સંખ્યાનું અનુલેખન આપણને બતાવે છે. એમાં મૂળ પ્રકૃતિ છે. મૂળ પ્રકૃતિનું કાર્ય છે, પરંતુ કારણ એનું કોઈ નથી. એનું શેમાંથી ઉત્પન્ન થઈ છે તે શાસ્ત્રોમાં વિવરણ નથી, પણ મૂળ પ્રકૃતિ કોઈનું કારણ બની શકે છે, એનું કોઈ કારણ નથી. અને કોઈનું કારણ બની શકે છે, માટે તેનું કાર્ય છે. તેનું કાર્ય છે 7 તત્વો તેનામાંથી નિર્માણ થાય છે. એક છે મહત તત્વ એટલે બુદ્ધિ, બીજું છે અહંકાર અને ત્રીજું છે 5 તન્માત્રાઓ, શુદ્ધ તન્માત્રાઓ, માત્ર તેજ તન્માત્રાઓ. આવી રીતે 7 તત્વો નિર્માણ થાય છે. આ 7 તત્વોને પ્રકૃતિ વિકૃતિ કહેવામાં આવે છે. એ કોઈ એનું કારણ પણ છે અને એ કાર્ય પણ નિર્માણ કરે છે. કોઈક એની ઉપર પણ છે, કોઈક તેની નીચે પણ છે. અને એ 7 તત્વોમાંથી બીજા 16 તત્વો બને છે. પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, મહાભૂત અને અંતઃકરણ.
આ 16 તત્વો બને છે. 16 ને 7 23 ને 1 24 તત્વોની વાત સાંખ્ય દર્શન કરે છે અને 25મું એક તત્વ પુરુષને માને છે. પ્રકૃતિ આ જગતનું નિર્માણ કરવા માટેનું પ્રધાન કારણ છે. પ્રકૃષ્ટા કાર્ય યસ્ય સા પ્રકૃતિ, એ વાત આપણે ગયા સોમવારે જોઈ. આમ કરીને સાંખ્યનો એક સંક્ષિપ્ત વિચાર કરવાનો આપણે પ્રયત્ન કર્યો. હવે પ્રશ્ન એ ઊભો થાય કે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ એ સાંખ્યનો મુખ્ય ઉદ્દેશ છે. અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટે આપણે એ વાત ઉપર આવીએ છીએ કે ભગવાને સાંખ્યની ગીતામાં ક્યાં વાત કરી છે અને સાંખ્યનો ઉલ્લેખ ક્યાં કર્યો છે. કારણ કે ભગવાન અહીંયા કહે છે કે 2 તબક્કામાં જ્ઞાન યોગેન સાંખ્ય નામ, એક કક્ષા ભગવાન કહે છે. અને એ કક્ષા માટે આપણે અત્યારે આટલું જ વિચારીએ છીએ. આ પછી વિચારશું. અત્યારે જ્ઞાન યોગેન સાંખ્ય નામ વિચારીએ છીએ. એટલા માટે ગયા સોમવારે આપણે આ 24 તત્વોની વાત કરી હતી. હવે પ્રશ્ન એ ઉભો થાય કે સાંખ્યમાંથી સિદ્ધિ શું પ્રાપ્ત થાય છે? સાંખ્ય આપણને મોક્ષ અપાવી શકે છે અને મોક્ષ લેવા માટે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ થવી જોઈએ. જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટે સાધન શું કહે છે સાંખ્ય? મારે અહીંયા પહોંચવું છે, હું અહીંયા બેઠો છું, તો મારી પાસે સાધન શું છે? આ મુક્તિ છે. હું જ્ઞાની છું, તો અહીંયા મારી પાસે કયું એવું સાધન છે જેનાથી હું અહીંયા પહોંચી શકું છું? મુક્તિનું જ નામ છે જ્ઞાન નિષ્ઠા. નિરંતર સ્થિતિને કહેવામાં આવે છે જ્ઞાનમાં નિષ્ઠા. અને ત્યાં સુધી પહોંચવા માટે સાંખ્ય શું સાધન કે છે? સાંખ્ય એક સાધન કે છે સર્વ કર્મ સંન્યાસ. આ વાત સાંખ્ય કરે છે. સર્વ કર્મ સંન્યાસ એ સાંખ્યએ કીધેલું સાધન છે. એ સાધનને સમજવા માટે સાંખ્ય દર્શનમાં એક આખ્યાયિકા આવે છે. એ આખ્યાયિકા આજે આપણે જોવી છે, જેનાથી આપણને સાંખ્યનું સાધન અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ આ 2 બાબતો સમજાઈ જશે. અને આ 2 બાબતો સમજાય પછી આપણે નક્કી કરીશું કે સાંખ્યને શ્રીમદ ભગવદ્ ગીતા સાથે શું નિસ્બત છે. ભગવાને સાંખ્યમાંથી કેટલી વાતો ઉઠાવીને ગીતામાં મૂકેલી છે, આ વાત આપણે જોવાના છે. સાંખ્યમાં 3 પૂર્વાંક મુનિઓની વાત છે. સાંખ્ય દર્શનમાં 3 પૂર્વાંક મુનિઓની વાત છે. એક છે કપિલ મુનિ, બીજા છે અસુરી મુનિ, આસુરી મુનિ, અને ત્રીજા છે, અને 3 મુનિઓને સાંખ્ય દર્શનમાં ફાળો છે. પંચશીખ. એમાં આજે આપણે વાત કરવાના છે આસુરી મુનિ. આસુરી મુનિ એટલે રાક્ષસ મુનિ નથી, એનું નામ એવું છે સાંખ્ય દર્શનમાં. આસુરી મુનિ ખૂબ સદગૃહસ્થ હતા. સદગૃહસ્થ હતા, કર્મમાં માનવા વાળા હતા, સત્કાર્યો જબરજસ્ત કરતા હતા. એમને આ આસુરી મુનિએ એક યજ્ઞ કર્યો. એ યજ્ઞ એટલો મોટો હતો, એ યજ્ઞનું નામ હતું સહસ્ત્ર વત્સર યજ્ઞ. સહસ્ત્રનો અર્થ થાય છે 1000. સહસ્ત્ર વત્સર યજ્ઞ આસુરી મુનિએ કરવાની શરૂઆત કરી હતી. સહસ્ત્ર વત્સર યજ્ઞ એટલે એવો યજ્ઞ જે 1000 દિવસ સુધી સતત ચાલુ રહે. બહુ મોટી વાત છે. યજ્ઞ એટલે ભગવાનને પહોંચે તેવી વાત. ભગવાનને તે જ વાત પહોંચે જે તમે વ્યસ્તિ માટે નહીં, સમસ્તી માટે કરી હોય ત્યારે. આમ આસુરી મુનિ 1000 દિવસ સુધી સમસ્તી માટે યજ્ઞ કરતા હતા. સમસ્તી માટે, સમસ્તીના હિતાર્થે યજ્ઞની શરૂઆત કરી હતી આસુરી મુનિએ. સદગૃહસ્થ હતા. 1000 દિવસ સુધી એને સમસ્તીના હિત માટે કામ કર્યું છે યજ્ઞમાં. લોક કલ્યાણાર્થે 1000 દિવસ સુધીનો યજ્ઞ આસુરી મુનિએ કર્યો હતો. અને જ્યારે આવો યજ્ઞ થાય ત્યારે બહુ પુણ્ય મળે, ખૂબ પુણ્ય મળે. અને ખૂબ પુણ્ય મળે
ત્યારે તમને મહાપુરુષનો સંસર્ગ થાય. કેવું કામ છે જુઓ. આ તો વાત આપણે 2 મિનિટમાં કરી દઈએ, બાકી બહુ મોટી વાત છે. આપણાથી 1 દિવસનો યજ્ઞ નથી થતો, આપણાથી 7 દિવસનો યજ્ઞ નથી થતો. આ આસુરી મુનિ 3 વર્ષ સુધી સતત ચાલે તેવો લોક કલ્યાણાર્થે, સમસ્તીના હિતાર્થે એક યજ્ઞ કરે છે. અને જ્યારે આવો યજ્ઞ કરવામાં આવે, આપણાથી 15 મિનિટનો સવારે એક અગ્નિહોત્ર યજ્ઞ નથી થતો. અને આ માણસ 1000 દિવસ ચાલે તેવો યજ્ઞ કરે છે. અને એવો યજ્ઞ જ્યારે 1000 દિવસ ચાલે એવો હોય ત્યારે ખૂબ પુણ્ય મળે આસુરી મુનિને. અને પુણ્ય મળ્યું ખરેખર. અને મહાપુરુષનો સંસર્ગ થાય જ્યારે આવું કોઈ કામ તમે કરો ત્યારે. આવું કોઈ લોક કલ્યાણાર્થે કાં તો સમસ્તીના હિતાર્થે કામ તમે ઉપાડો તો મહાપુરુષો આમ જ આવે તે ભૂમિ ઉપર, તે જગ્યા ઉપર જ્યાં યજ્ઞ થતો હોય ત્યાં, સમસ્તીના હિતમાં. આસુરી મુનિના ત્યાં પણ એક મહાપુરુષ આવ્યા જેનું નામ હતું કપિલ મુનિ. પધાર્યા, આગતા સ્વાગતા કરી તેમની. આમ કપિલ મુનિ તો ભગવાનના અવતાર ગણાય છે. જે સમયે આપણે 24 અવતારોની કલ્પના આપણા શાસ્ત્રોમાં કરીએ છીએ તેમાંના એક અવતાર છે કપિલ મુનિ. લગભગ 7મા કે 8મા જ અવતાર છે કપિલ મુનિ. આ કપિલ મુનિ સહસ્ત્ર વત્સર આસુરી મુનિએ શરૂ કરેલા યજ્ઞના દર્શન માટે આવ્યા. દર્શન માટે આવીને જ્યારે તમારે આવું કંઈક કામ કરતા હોય ત્યારે મહાપુરુષો આવે અને તમને ઉપદેશ આપે. આસુરી મુનિના ત્યાં કપિલ મુનિ આવ્યા ને કપિલ મુનિએ આવતા જ પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે કેમ છો આસુરી ગૃહસ્થાશ્રમમાં? ગૃહસ્થાશ્રમ ધર્મ તમારો કેમ ચાલે છે? ત્યારે આસુરી મુનિએ પ્રત્યુત્તર આપ્યું. 1000 દિવસના યજ્ઞ બાદ આસુરી મુનિને ત્યાં કપિલ મુનિ આવે છે. કપિલ મુનિ પ્રશ્ન પૂછે. અને સહજ જ આપણે કોઈને પણ મળીએ કે કોઈના ત્યાં જઈએ તો કેમ છો એવું તો પૂછીએ. અને આ એ લેવલનો માણસ હતો, પેલો ગૃહસ્થ હતો, પેલો સંન્યાસી હતો. અને એટલા માટે કપિલ મુનિએ ગૃહસ્થને પ્રશ્ન પૂછ્યો કે કેમ છે તમારો ગૃહસ્થ ધર્મ, ગૃહસ્થ આશ્રમ કેમ ચાલે છે, મજામાં છો? ત્યારે આસુરી મુનિ જવાબ આપે છે કે પ્રભુ એકદમ મજામાં છીએ, એકદમ મજામાં છીએ, એકદમ સુખી છું. આ જવાબ સાંભળ્યા પછી કપિલ મુનિને લાગ્યું કે જો આસુરી એકદમ સુખી હોય, એકદમ આનંદમાં હોય, એકદમ મજામાં હોય તો તેને ઉપદેશની કોઈ જરૂર નથી. અને કપિલ મુનિ આસુરીના ત્યાંથી પરત જતા રહે છે. પરત જતા રહે છે તો આસુરી મુનિ બીજી વખત સહસ્ત્ર વત્સર યજ્ઞની શરૂઆત કરે છે. 1 દિવસ ચાલે તેવા યજ્ઞની 3 વર્ષ તો પૂરા થયા, 1000 દિવસ તો પૂરા થયા અને બીજા 1000 દિવસની શરૂઆત કરે છે. બીજી વખત યજ્ઞની પૂર્ણાહુતિ સમયે ફરી પાછા કપિલ મુનિ આવે છે 3 વર્ષ પછી. પ્રથમ 3 વર્ષ તો સંસાર કર્યા પછી આસુરીને એમ જ લાગે છે કે સંસારમાં જબરજસ્ત સુખ છે, કોઈ જાતનું દુઃખ નથી, સંપૂર્ણ આનંદ છે, કોઈ ઉપદેશની જરૂર નથી. માટે કપિલ મુનિ તેના ત્યાં પ્રથમ 3 વર્ષના યજ્ઞ બાદ આવીને પરત જાય છે. પછીના 3 વર્ષ સહસ્ત્ર વત્સર યજ્ઞ કરે છે. પછીના 3 વર્ષ પૂરા થાય છે, ફરી પાછા કપિલ મુનિ આવે છે. ફરી પાછો પ્રશ્ન પૂછે છે કે કેમ છો આસુરી મુનિ? ત્યારે આસુરી મુનિ જવાબ આપે છે કે પ્રભુ આમ તો મજામાં છું, પણ દરેક મજાની અંદર ક્યારેક કોઈક દુઃખ આવી જાય છે, કોઈક મુશ્કેલી આવી જાય છે, કોઈક તકલીફ આવી જાય છે. અને તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરું છું. મને આશા છે કે આ જીવનમાંની બધી જ તકલીફોને હું દૂર કરી શકીશ. કપિલ મુનિને લાગ્યું કે પહેલા આ માણસ 3 વર્ષ પહેલા એવું કહેતો હતો, 6 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા જ્યારે 3 વર્ષનો યજ્ઞ પૂરો થયો ત્યારે 1000 દિવસ પહેલા આ માણસ એવું કહેતો હતો કે ખૂબ મજામાં છું. હવે 3 વર્ષ પછી, હવે 1000 દિવસ પછી આ માણસ એવું કહે છે કે તકલીફ છે, દૂર કરવાનો પ્રયત્ન કરશું અને મને આશા છે કે હું બધી તકલીફોને દૂર કરી શકીશ આ જીવનમાં. પહેલો સુખી હતો,
હવે સુખી થવાની આશા છે, હવે દુઃખને દૂર કરવાની આશા છે તેના પ્રયત્ન ઉપર. કપિલ મુનિ વિચારે છે કે હજુ પણ આને ઉપદેશની જરૂર નથી. આ સંસાર જ એવો છે ભાઈ. શરૂઆતમાં બહુ સુખ લાગે, થોડીક વાર તકલીફો આવે પછી એવી આશા બંધાઈ જાય છે કે આ તકલીફોને હું દૂર કરી દઈશ. બીજી વખત પણ કપિલ મુનિ ઉપદેશ આપ્યા વગર પરત જતા રહે છે. ત્રીજો સહસ્ત્ર વત્સર યજ્ઞ આસુરી મુનિ શરૂ કરે છે. ત્રીજી વખત 1000 દિવસ પૂરા થયા, એનો મતલબ 3000 દિવસ પૂરા થયા. સહસ્ત્ર વત્સર યજ્ઞને 3 વખત કર્યું, એનો મતલબ 9 વર્ષ સુધી સતત આ યજ્ઞ કર્યો. અને એ ત્રીજા સહસ્ત્ર વત્સર યજ્ઞ પછી કપિલ મુનિ આસુરીને ત્યાં આવે છે. ફરી પાછા પૂછે છે કે કેમ છો આસુરી મુનિ, મજામાં છો? ત્યારે આસુરી મુનિનો 9 વર્ષના અનુભવ પછી જવાબ છે, સુખી પણ નથી, મજામાં પણ નથી. મને સંપૂર્ણ સુખ મળશે અને મારું બધું જ દુઃખ જતું રહેશે એવી આશાય નથી. આ સંસારમાં 3 પ્રકારના દુઃખોના આઘાતો છે અને આ સંસારમાં 3 પ્રકારના દુઃખોના આઘાતથી દુનિયામાં કોઈ પણ બચી શકવાનું નથી. માટે આજે મને એવું લાગે છે કે શાસ્ત્રોમાં કાં તો લૌકિક રીતે કોઈ ઉપાય શોધવો જોઈએ સંસારમાં શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે. કપિલ મુનિને લાગ્યું કે હવે ઉપદેશ આપવાનો સમય આવી ગયો છે. શરૂઆતમાં માણસ લાગે સંસારમાં સુખી છું, પછી લાગે દુઃખ જતું રહેશે, સુખ રહેશે તેની આશા છે, અને ત્રીજા તબક્કામાં માણસને લાગે કે આ સંસાર દુઃખાલય છે, એમાં દુઃખ દૂર કરવાની આશા એ ભ્રાંતિ છે, અને શાશ્વત સુખ પ્રાપ્ત કરવું એ પણ એક ભ્રાંતિ છે. એ આશા ના બંધાય, આમાં સુખી ના થવાય, આમાં દુઃખી જ રહેવાય. તે દિવસે આસુરી મુનિને લાગ્યું કે 3 પ્રકારના આઘાતો સંસારમાં પ્રત્યેક વ્યક્તિ ઉપર આવે છે, એમાંથી ક્યારેય વ્યક્તિ બચી શકવાનો નથી. એ દુઃખી છે, દુઃખી છે, દુઃખી છે. એક પ્રકારનો આધ્યાત્મિક છે, એક પ્રકારનો આઘાત છે આધ્યાત્મિક દુઃખ. આધ્યાત્મિક દુઃખ એટલે હું, જેને હું સમજુ છું તેનાથી થતું દુઃખ. આ શરીરને જો હું સમજુ તો શરીરથી થતા પ્રત્યેક દુઃખ આધ્યાત્મિક દુઃખ. આ ઇન્દ્રિયોને હું સમજુ તો ઇન્દ્રિયોથી થતા પ્રત્યેક દુઃખ આધ્યાત્મિક દુઃખ. સમજ માણસને કેટલી છે, અને આ દુઃખમાંથી દુનિયાનો કોઈ માણસ છટકી શકવાનો નથી, એને સમજ બદલવી પડે. ચાલો, આધ્યાત્મિક દુઃખ તમે જીતી ગયા તો બીજું દુઃખ છે આધિભૌતિક દુઃખ. આધિભૌતિક દુઃખ એટલે જેને હું નથી સમજતો, જેને હું બીજો સમજુ છું, એનાથી થતું દુઃખ આધિભૌતિક દુઃખ છે. મારી ગાડીથી થતું દુઃખ, મારી પત્નીથી થતું દુઃખ, મારા પુત્રથી થતું દુઃખ, મારા ભાઈથી થતું દુઃખ, આ સંસારમાં જેટલા પણ મારા સિવાયના છે, જેને હું નથી ગણતો, જેને બીજા ગણું છું, તેનાથી થતું દુઃખ આધિભૌતિક દુઃખ. દુનિયાનો કોઈ માણસ આમાંથી બચવાનો નથી, અને કદાચ આ બંનેમાંથી બચી ગયો તો ત્રીજું એક દુઃખ ઉભેલું છે, અને તે છે આધિદૈવિક દુઃખ, કુદરતી દુઃખ. વાવાઝોડાથી કોણ બચે? વીજળી પડવાથી કોણ બચે? સખત તાપ પડવાથી કોણ બચે? સખત ઠંડી પડવાથી કોણ બચે? અતિ વરસાદથી કોણ બચે? અનાવૃષ્ટિથી કોણ બચે? બચી શકાય? ધરતીકંપથી કોણ બચે? આ તો આધિદૈવિક દુઃખ છે. આમાં તો માણસ ફસાય જ. એટલે આસુરી મુનિએ કપિલ મુનિને કીધું કે મારા 9 વર્ષના અનુભવ પછી 3 વખતના સહસ્ત્ર વત્સર યજ્ઞ કર્યા પછી 3000 દિવસનો સહસ્ત્ર યજ્ઞ કર્યા પછી આજે મને એવું લાગે છે કે સંસારમાં સુખની આશા એ નથાળી આશા છે, એ ભ્રાંતિ છે. આ 3 પ્રકારના આઘાત માણસને લાગે અને લાગે. મારે આ 3માંથી નિવૃત્ત થવું છે, મને કોઈ ઉપાય બતાવો. ત્યારે કપિલ મુનિએ કીધું કે હવે આને ઉપાય બતાવવાની જરૂર છે. કપિલ મુનિ કહે છે કે ચાલ મારી સાથે. અને કપિલ મુનિ તેને ઉપદેશ આપે છે, સંસારનું સાચું સ્વરૂપ સમજાવે છે, અને સંસારનું સાચું સ્વરૂપ સમજાવીને આત્માનું જ્ઞાન આપે છે. આ આત્માનું જ્ઞાન થતા આસુરી મુનિ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે છે, અને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થતા
તેને શાશ્વત સુખ મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા સંપૂર્ણ થતા આપણને પણ તેની અનુભૂતિ થઈ શકે છે જો એકદમ ધ્યાનથી એકબીજાના વિષયને અનુસંધાનાત્મક આપણે વિચારશું તો આ થઈ શકે છે. અને તે દિવસે કપિલ મુનિ કહે છે આસુરી મુનિને કે જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત કરવા માટે અંતઃકરણની શુદ્ધિ જોઈએ અને અંતઃકરણની શુદ્ધિ કરવા માટે સર્વ કર્મ સંન્યાસ તમારે લેવો પડશે. અહીંયા સમજાવે છે આસુરી મુનિને કપિલ મુનિ સર્વ કર્મ સંન્યાસ, જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચવા માટેનું સાંખ્ય દર્શનનું એક સાધન છે સર્વ કર્મ સંન્યાસ. તમે કહેશો કે આ વાત ગીતામાં ક્યાં છે? તો આપણે માનીએ કે જ્ઞાન યોગેન સંખ્યાનમ ભગવાને કીધું તે વાત બરાબર છે. બરાબર. ઘણા માને છે કે સાંખ્ય દર્શનને શ્રીમદ ભગવદ્ ગીતા સાથે કોઈ લેવા દેવા નથી. જો કોઈ લેવા દેવા ના હોય તો શું ભગવાન આમ જ બોલે જ્ઞાન યોગેન સંખ્યાનમ? ભગવાન ફોગતનું એક પણ વાક્ય નહીં, અનુસ્વાર પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં બોલતા નથી. તો જ્ઞાન યોગેન સંખ્યાનમ ભગવાન બોલ્યા તે શું આમ જ બોલ્યા? ભગવાન આમ ક્યારેય બોલે ના. એટલે સાંખ્ય દર્શનને શ્રીમદ ભગવદ્ ગીતા સાથે સંબંધ છે. ભગવાને સાંખ્ય દર્શનની કેટલીક વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને કીધી છે પણ આપણને મળતી નથી. એનું એક કારણ છે ભગવાને સાંખ્ય દર્શનનું સંશોધિત રૂપ, સુધારેલું રૂપ, સંક્ષિપ્ત રૂપ પ્રગટ કરેલું છે અને તે સમજતા આપણને થોડી વાર લાગે. સંશોધિત રૂપ કોને કહેવાય? દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે જે ઉપયોગી છે તે લેવાનું, જે નિરર્થક છે તેને છોડી દેવાનું અને કહેવાય સંશોધિત રૂપ. અને ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી, સાંખ્યમાંથી આ જ દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે જે ઉપયોગી છે તેટલી વાતો લીધી અને આજના દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે જે નિરર્થક છે એ વાતો છોડી દીધી. એને કહેવાય સંશોધિત રૂપ. ભગવાન સાંખ્ય દર્શનની માફક ગણતરીમાં ના પડતા અને આમેય સંખ્ય એટલે સંખ્યા એવું ના સમજતા, સંખ્ય એટલે આંકડા એવું ના સમજતા. સંખ્યાનો અર્થ થાય છે સમખ્યા, સંધિ છૂટી પાડીએ તો સમ્યક ખ્યા. સમ્યક ખ્યા એટલે વ્યાખ્યા કરવી. એવી બાબતોની વ્યાખ્યા કરવાની પ્રક્રિયા છે જે મને અહીંયાથી અહીંયા સુધી પહોંચાડી શકે છે. અને સાંખ્યએ 24 તત્વોની વ્યાખ્યા કરીને આપણને એ વાત સમજાવેલી છે. પણ ભગવાને 24 તત્વોની વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં બેઠી કરેલી નથી. અને એટલે ઘણા લોકોને એવું લાગે છે કે સાંખ્યને ગીતા સાથે કોઈ સંબંધ નથી. તો શું ભગવાને આમ જ કીધું જ્ઞાન યોગેન સંખ્યાનામ? આમ નથી કીધું. અને ભગવાન આવું ક્યારેય ના બોલે. સાંખ્યમાં બધા તત્વોને 3 ભાગમાં વહેંચી શકાય. જે 24 તત્વો, 25 તત્વો સાંખ્ય કહે છે એ બધા જ તત્વોને સાંખ્યની દ્રષ્ટિએ ભગવાન એવું કહે છે કે 3 ભાગમાં વહેંચી શકાય. 3 ભાગમાં. એક છે વ્યક્ત, બીજું છે અવ્યક્ત અને ત્રીજું છે જ્ઞ. આ 3 ભાગમાં 24 તત્વોને વહેંચી શકાય. હવે વાત કરીએ છીએ આપણે સાંખ્યનું અનુસંધાન શ્રીમદ ભગવદ્ ગીતા સાથે ક્યાં છે. તો આપણે પહેલા સાંખ્યને વિચારીએ. આને જ સાયન્સ કહે છે, મેટર. વસ્તુ. આને વિજ્ઞાન કહે છે એનર્જી. અને આને વિજ્ઞાન કહે છે નોવર, જાણનાર. દુનિયાની જેટલી પણ વસ્તુઓ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે આ બધાને કહી શકાય છે વસ્તુ. એને કહેવાય છે ઇન્દ્રિય ગ્રાહ્ય. મારી જ્ઞાનેન્દ્રિયો જેને જાણી શકે છે, જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્પર્શી શકે છે, આ બધાને કહેવાય છે મેટર. અને સાંખ્ય પણ આ એક વાત કરે છે.
વિજ્ઞાન પણ આ એક વાત કરે છે અને શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ 3 ભાગમાં વાત આપણને કરવાની છે, કરેલી છે. અને એટલા જ માટે કહેવાય સાંખ્ય અને ગીતાને સંબંધ છે. જે 25 તત્વો સાંખ્ય વાત કરે છે એમાંનો એક ભાગ કરી શકાય વ્યક્ત, એટલે ઇન્દ્રિયોથી જેનું ગ્રહણ કરી શકાય એને વસ્તુ પણ કહી શકાય. સાયન્સ એને મેટર કહે છે. વિજ્ઞાન પણ 3 ભાગ પાડે છે, ગીતા પણ 3 ભાગ પાડે છે, અને સાંખ્યના 24-25 તત્વોને 3 ભાગ પાડીને સમજવું જોઈએ. બીજી વાત છે અવ્યક્ત, જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી, જેને કહેવામાં આવે છે શક્તિ. ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. લાઈટ, વિદ્યુત એક એનર્જી છે. મારી કોઈ ઇન્દ્રિય એને જાણી શકે ક્યાં? મારાથી જોઈ શકાય છે, મારાથી વીજળીને સાંભળી શકાય, એના સાધનો મને દેખાય છે, વીજળી મને ક્યારેય. દુનિયામાં એક પાર્ટ છે જેને એનર્જી કહેવામાં આવે છે. આ શક્તિ મને ક્યારેય ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી, એને અવ્યક્ત કહેવામાં આવે છે. વિજ્ઞાન પણ આ એનર્જીમાં માને છે. અને આ બે છોડીને ત્રીજી એક વાત છે કે જે આ બંનેને જાણે છે. જાણનાર, અનુભૂતિ કરી શકાય, અનુભવ લઈ શકાય એને. આ જાણનાર પણ એક છે, એને આપણે વિચારવો જોઈએ. આ 24 તત્વોને 3 ભાગમાં સાંખ્યના વહેંચી શકાય. શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ 3 ભાગમાં જ આપણને વાત કરે છે. કેવી રીતે વાત કરે છે? મેટરની વાત શ્રીમદ ભગવદ્ ગીતાએ કીધી છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ 2 અધ્યાયના 27મા શ્લોકમાં કીધું છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. 2 અધ્યાયનો 27મો શ્લોક. આ દુનિયામાં જેટલી પણ મેટર છે આ બધી જ જન્મવાની છે. જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ નિશ્ચિત છે તેનો જન્મ પણ નિશ્ચિત છે. આ ગીતા શું કહે છે? આ વ્યક્ત વાતોની ગીતાએ એક વિભાગ પાડેલો છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. અવ્યક્ત માટે પણ ગીતાએ કીધેલું છે 2 અધ્યાયના 28મા શ્લોકમાં, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. હે ભારત, હે અર્જુન, એવું એક તત્વ છે જે પહેલા હતું, અત્યારે છે અને પછી પણ રહેશે. જે પહેલા હતું તે ખબર નથી, પછી રહેશે તે ખબર નથી, વચ્ચે આપણને ખબર પડે છે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. ભગવાને બહુ સ્પષ્ટ વાત કરેલી છે 2 અધ્યાયના 28મા શ્લોકમાં. એ અવ્યક્તની જ વાત કરી છે. આ બધાની વચ્ચે કોઈ જાણવા વાળો પણ છે, અને તે પણ ભગવાને બહુ સ્પષ્ટ કીધેલું છે 2 અધ્યાયના 12મા શ્લોકમાં, નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેમે જનાધિપાહ. હે અર્જુન, હું, તું અને આ બધા રાજાઓ હતા, છે અને રહેશે, આ બધાને જાણનાર કોઈ છે, આ પણ ભગવાને કહી દીધેલું છે. હજુ પણ આપણે સમજવું છે કે સાંખ્ય અને યોગ ને શ્રીમદ ભગવદ્ ગીતા સાથે શું સંબંધ છે. કારણ કે ભગવાને અહીંયા ઉલ્લેખ કરેલો છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ, અને એ વાતને આપણે સમજવી જોઈએ અને સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આ 3 અધ્યાયના 3 શ્લોકની આખી વિચારધારા આ પ્રમાણે ચાલ્યા છે. સૌ પ્રથમ આપણે 3 અધ્યાયના 3 શ્લોકની પ્રથમ લીટીને સમજવાનો પ્રયત્ન કર્યો છે. લોકેશ મીન્સ શું છે, દ્વિવિધા શું છે, નિષ્ઠા શું છે, પુરા શું છે, પ્રોક્તા શું છે, અને મયા અનગ શું છે. આ વાત સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. પણ દ્વિવિધા નિષ્ઠા સુધી પહોંચવા માટે 2 પ્રકારની કક્ષાઓ ભગવાને કીધી છે, જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. આપણે જ્ઞાન યોગેન સાંખ્યાનામ સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે ગયા સોમવારે આપણે સાંખ્યનું એક સંક્ષિપ્ત સ્વરૂપ સમજ્યા. આ સોમવારે સાંખ્યમાં સાધન શું છે સિદ્ધિ માટેનું, સર્વકર્મ સંન્યાસ, એ આસુરી મુનિના આખ્યાયિકાથી સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે હવે સમજીએ છીએ કે સાંખ્યના સિદ્ધાંતો શું છે,
શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો છે. સાંખ્યને ગીતા સાથે શું લેવા દેવા છે? અને ભગવાને અહીંયા સાંખ્ય યોગેના જ્ઞાન યોગેના સંખ્યાનામ શા માટે કીધું? તો બેનું અનુસંધાન જોડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણે સાંખ્યના 24 તત્વોની વાત સમજ્યા પછી એ 24 તત્વોની વાત ભગવાન ન કરતા, સંખ્યામાં ન પડતા, ભગવાને 3 પાર્ટમાં વહેંચીને એ વાત કરી છે. સાંખ્યએ પણ 3 ભાગમાં એ વાતને વહેંચેલી છે. ગીતા પણ 3 ભાગમાં એ વાતને વહેંચે છે. હવે આપણે આગળ આવતા સોમવારે જોશું કે આ બેને ગીતા સાથે શું સંબંધ છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.